ભાઈ વેવાઈના ઘેર જેવું નહીં. આ વરસાદ પાણી હોય બધો બહુ છે. વરસાદ તો વાવાઝોડું બધું બહુ છે. અને આવા ઉનાળામાં વરસાદ પડ્યો, વાવાઝોડો આવ્યો તો વેવાઈના ઘેર શું દશા થઈ છે જોઈ. એમના ઘેર તપાસ તો કરું. એ કહું મારા જેવું કોઈ નુકસાન થઈ શકે નહીં. કારણ કે વેવાઈ છે આપણે મેં ધોન તો રાખવી પડે ને. પણ ટાઈમ થઈ ગયો તો ખાવાનું ખાઈ નીકળ્યો તો સારું. જરા હવે અડધો કલાક થઈને એમના ઘેર જઈને ખાવાનું છે ને, જમવાનું તો બનાવ્યું છે ને એમના ઘેર જઈને જમીશું. વેવાઈના ઘેર બેસીને ખાઈએ કેવું લાગે ઉપાડો. આમ કે વેવાઈ આવે ને વેવાઈ જોડે બેસીને ખાઈએ આમ કેવી મજા આવે. એમના ઘેર જઈને જ ખાઈએ. ફોન કર્યો તો સારું હતું. વેવાઈને ફોન કહું એ તોય જતા નહીં. ઘેરના ઘેર જોઈ ઘેર જ મળવાના છે ને. એ શાંતિ નવ બેઠા છે. અમારે બેઠા જવા દે. વરસાદ જેવું કોઈ વાતાવરણ નહીં હોય. એટલું તડકો છે જુઓ. કોઈ વરસાદ જેવું વાતાવરણ હોય નહીં દેખાતું. આ કરી થઈ ગયું કે વાતાવરણ થોડું ખરાબ છે. લાવી મને તો મળવું ભાઈ ને પરિસ્થિતિ વરસાદનું વાતાવરણ આપણે કોશિશ ખબર લેવી પડે. અમારે બહુ નુકસાન થયું સર. અરે અમારે બહુ વરસાદ થયું છે. હા એટલે અમારે પૂછવું પડે ભાઈ ભાઈ કેવું છે કેવું નહીં. તપાસ તો કરી પણ આપણે. બરાબર ના એવું થાય કે મારે ખબર લેવા નહીં આવતા. બરાબર એના કરી કીધું ભાઈ ખબર તો લઈ આવું. હા બરાબર. શું છે શાંતિ? બીજું શાંતિ. એક કલાક ભર ભોળાબેન જોયા હતા. બરાબર તો ઢોરવાનો 4 કુળો કરતા હતા. બરાબર કલાક મોર્યો. એટલે મેં એમને ફોન નહીં કર્યો. ફોન કરે કોઈ જરૂર નહીં. ઘેર જ હોય છે જવાના. હા એ તો બરાબર છે. લેકિન ઘેર મળી લઈશું. બરાબર આનું માગા તો હું તો ખેતરમાં જઈ મળી લઉં એમ. લેવા જતો જોર આપતું એમ ઉઠી તા ને તૈન પોટલા જઈને વાઢ્યા ઉઠાતા ના અમચોમ પેલું એ કરું છે. અને ડોરાને મન ફાવા જોજો પગમ ગુંદી જેવું કર્યું છે ને. નાના બોલે તો પેલી કાળી કૂતરી જેવું તો બોલે છે. નાના તમે તો કાળા કૂતરા થી જેવા છો. તમારા સંખામાં તો ભલીવાર છે. નાના કેવું બોલું છે. જોજો પગમ બધી 4 ગુંદી જેવું કર્યું છે. રમણ ભમણ જેજે પાછી લઈ લઉં લે. દેખાતું જ નહીં. આપું છે નહીં નાખી તું તારા આખો દાડો પૂછા તો આપણો નમતું નહીં શેતરમાં. નાના વાત ઓકો નમાવતો તો તપાસ. અને મન ફાવે માં નાખી દીધું આ નાખી દીધું. લેવા જતો જોર આવતું હોય. નાના તને જોર આવતો. હા અરે પોટલું કેવડો મોટું ઉપાડી લઈને આવ્યો છું. આ સોર બાજુ હાલાડો માર શિરોમણી કરવી. હાલા પોલ્લા ને બધા ભરી તો ઉકેડમ નાખી દો. દોશી તે પણ આ પોટલા મારા ભરવાના હોય કે જે એટલે ક્ષેત્રમાં હું જાઉં આ બધા ઢોરવાનું માર કરવાનું તો બે પોલ્લા તમે ના ભરીએ કો. ભરી દઉં ભરી દઉં વાળા. હાલ ભરીને હું શિરોમણી કરું હાલ. હા घर में ते पण लटकी रहा कर नहीं मार तो लटकी रहा कर नहीं यार ताने बड्डे राम लीला बोले पजराम पोपट बोले पोपट गमे ते पण बोली छु पण तकली दानी गमे ते पण आ पोणी आई जती के साची वत करियाला ते साची वत करिया नहीं पड़ता અરે આ ભૂરા વેવાઈ. ઓ ભૂરા વેવાઈ શું કરો છો? આવો રામ કશું પાછળ નહીં આપડે. કશું પાછળ નહીં. ટાઈમે જ આબુ તો પૂરા અમુક ટાઈમ થાય લે શું ચાલે કયો? ચાલવાનું તો ઘંટી ચાલે છે. ઘંટી ચાલે છે. કેવું છે કોઈ પાણી આવી શકે. જ્યાં એક રીતે કીધું આ છત્રી હોત કરિયાલું કોઈ વરસાદ. એટલે મને વિચાર કર્યો આવડી છત્રી છે મોજ કરો છે ભાઈ. ના આવડી છત્રી તો મારા ચો રહેતું છે. હા એ જ કહું હું. હા તેરે હતા ને. શું ચાલે છે ભાઈ? કયો તમારે વરસાદ પાણી? વરસાદમાં તો જો રાતી હોતું હોય તું ને હા તે ગાય ઉડાડી છે અને પેટ ઉડાડી છે. એટલું ઉડાડશું. હા ડોચીનો કાગડો ઉકાતો તો કાગડો ઉડી ગયો ભાઈ. ધોન તો રાખવી પડે ને તમારે પણ. અમારે જો અમારે વાતાવરણ અત્યારે પતરા બધાનો ઘર ઉડાડ્યો છે ને જબર કીધું છે. અમારે વાતાવરણ બહુ ખરાબ છે એટલે મને એમ થયું કે લાય તમે વેવીને મળી આવું કારણ કે હોય વાતાવરણ ખરાબ છે. વેવીના તો વાતાવરણ કેવું છે એમ.
આની તો ભૂલી જ ગયો તો લ્યો. હા, એ તો આ તો હરખ હોય ને વેવાઈ આવેલી હરખ હોય હરખ કોઈ ભૂલી જવાય. કેટલો હરખ બનાવ્યા. કઢાઈમાં શીરો નાખી ખાવ એવો તો હરખ હતો. હા, તો પછી હરખ એટલે એમ હરખ માતો નહીં. હરખ પદુરો એટલે હાથ પૂરો હરખ પદુરા. ચમ એકલામાં ઘેર છે? એટલે ડોશી હાથ પૂરો કરવા જઈ હતી કે હા, હા. ત્યારે આવે તાર મુકનું વહેલો જવા દઈ ગયા. બરાબર. તે હમણાં જે ફોટો સામે લ્યો અને એકલો તો પીધો. હા, કેવું ચાલે તમારે કેવું ચાલે અમારે સરસ ચાલે હો. અચાનક ડાયરેક્ટ કોઈ કને આવ્યા છો તમે? હા, ડાયરેક્ટ જ હોય જાય કે લાવ વેવાઈને મળી આવું કીધું. બહુ ટાઈમ થયો, બહુ ટાઈમ ગયો નતો. વેવાઈ આવો આવો મજામાં હા, મજા. કેવું છે શરીર સારું છે કે? સરસ, સરસ. હા? પછી શું કરવી વણાનો માં? બધા મજામાં છો? હા, સુખ શાંતિ છે બધા સારું. સુખ શાંતિ. થોડો ફોટો સામે લ્યો રાખી દે. મેલું છું. અને ઈવન હમણાં ટેન્શનમાં ગા આવ્યો તો તે બરી સારું હો, થયું હારું થઈ ગયું, હા? હારું થઈ ગયું, હારું. ના હોય તો હારી દવા બવા કરાવો. દવાએ કરાવીને બધું હારું થયું. તો ફોન કર્યો ત્યારે તો ફરતો થોડો આવી પડે. ના ના થોડો પગ છૂટું થાય આમ થોડું કોમ કરાવવાનું હું કે આપડા દવાઓથી તો અત્યારે બધું આવે છે ચો સારું થાય છે હે પણ દેશી દવા કરજો પાછા તો થોડું સારું થાય હોવાનું ના, દેશી દવા ચાલુ છે અને થોડો હારું ફળ છે એટલે પગે થોડું વ્યવસ્થિત છે. ના જોડે રહીને હું જોડે વધારે ના, ના, જાતું માં ના વહુ તો કરાવો બિચારી હારી મળી છો. સરસ મળી. અને હું કઉ છું તો ચા મેલતી આવું ને રોટલા ખાઈને જજો તમ તારા ના, હું તો ખાઈને આવ્યો. હા હું તો ખાઈને આવ્યો છું. એવું છે ઓહો. ઓહો અમારે વહેલા ખાઈને આવ્યા છો. હું તો ડોહાને મત ખાઈને જ અપ્પા આવ્યો. આમાં ડોહાને અપ્પા ડોહા તમારે આજ અપ્પા અને વેવાઈ તો ખાઈને આયા છું હા. તે તને તો થોડું મારા જેટલું બનાવીને ખાઈ લો બરાબર ઓહો ચા તો પીશો જ હા, ચા વેવાઈ તો હા પીશો, ચા. ચા મેલી લેતી આવું બારો હા તમે મારી સાથે વહેલા ખાઈને આવ્યા છો. હા, માં તો વહેલું બની જાય એટલે વહેલા ખાઈને જ આવ્યા અમે તો આજે. એટલે ઘેર ઓછો છો કે એટલે વહેલો રંજી છે. તો આમે વહુ નહીં, શું કાંઈ વહુ છે? વાતો જો યાર શીરો બીરો બનાવી દે. હું ખાઈને આવ્યો છું. ખાઈને આવ્યા છો? હા. ખાઈને આવ્યા તો વહેલા શીરો બનાવે ને આ તો લાપસી બાપસી આમ હલાઈએ. હા, આપશે આ કોઈ હું ખાઈને આવ્યો છું ને હું કરું એ. તો ઠીક છે, બીજું તને મારે તો ગમે તે પણ આપવા છે. ખાઈને તો આયા છે હવે ભૂખ તો બરોબરની કટલી લાગી છે પણ હવે ગમે ત્યાં હો આપણે તો ખાઈને આયા છે એક જ પકડી રાખવું પડશે ને કાબરું જશે વેવાઈના તેઓ. શું કહેવાય? તમે બેહો ના તો હું રસ લેતા આવું ગમે તે પણ આ ગમત રસ મળે તો કી કેરીઓ નો આ તમારી વાત વેવાઈ બધી બરોબર છે પણ હવે ખાઈને આયા પછી ખાધા પર ના ખવાય. પણ થોડું એક ખાજો બીજું લાડી લાડી કેતા ખાવું હે? આ તો એક વાર મોણામાં આવીને ખાઈને ઊભો થયો પણ ફરી હું નહીં ખાતો. એવું છે. હો. ગમે તે પણ દેવાઈ એકના બે થતા નહીં એકના બે થતા નહીં ગમે તે પણ રસ કહું છું તો ના પાડીશું. હા, ગમે તે પણ શીખવું ઘરે તો ના પાડજો પણ કરવું તો કરવું હેરા રાજી થાય તો મારે ખાવા મળે કે મારે તો અપા હું તો કરવું છું મારે ભરાઈ દઉં છું ગમે તે પણ. હું વિચાર કરાવું છે ભાઈ. ખરે નહીં દેવાઈ કોઈને કીધું આજ તમારા માટે લેતા આવું પૂરી શીખડી લેતા આવું. વેવાઈ તમે સમજતા નહીં. ઘણા દાદે આ તો મારું મન રાખો. હું ઘણા દાડા આવ્યો છું તમારું મન રાખવું પણ વેવાઈ હું ખાઈને આવ્યો છું ગરી ગઈ ના ખવાય આવું કોઈ સમજે નહીં. એટલે કે હવે તમારે ખાવું નહીં એમ કહી દેજો. ના. ના ના ડોહા હા ખોક ચમ તમે આમ રણ કર્યું છે વેવાઈને ખાવું નહીં એ ખાઈને આયા છે ઘેરથી ના. અને તમારે ના આવાજ છે શીખંડ ખાવ સવા ગયડા કડપણમાં તો આમ થોડા હા ખોલ લગીર ના 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 જેમ કોઈ ના ના ખવડાવું ફરી ખાઈને આયા છે દા પેટ ના હોય તમાર જીમ ખાધા પર હું વગાટ કરવાનો હોય વળી આખો દાડો હા, ખાઈને આવ્યા પણ ના ખવાય. આ તો ખવડાવવાનું એટલે ખવડાવવાનું આ તો શ્રીખંડ લઈ આવું નહીં ખાવાનું મહેમાનને કીધું ને વેવાઈને કીધું ને કઈ વાર નહીં ખાવું તો મહેમાનને તો થોડી આબરૂ રખાય થોડી શરમ રખાય પછી હમુદું મોભારે ના તમારે મિલાય ના ખાવું હોય ને તો મારા ઘેર પગ ના મેલતા. વેવાઈ એવું નહીં તમારો ભાવ હાથ ખવડાવવું છે તમારો ભાવ સાચો છે પણ હું ખાઈને આવ્યો છું એટલે મારે ના ખવાય. નહીં ખાવું તાર પાછા આજે રસ્તા છે વળી તો આ રસ્તે સીધો ઈ જ જાય છે ઘેર. એટલે મહેમાનોને વાત કરવાની રીત છે તમારી એમ કહેજો અને તો શ્રીખંડ નો પાછું કીધું શ્રીખંડ લાવું કીધું રસ લાવું પણ નહીં ખાવું ખાઈને આયા છે ઘેરથી કે હું નાના એવાના પૈસેથી કહું છું હું મારા પૈસેથી લાવવાનું કહું છું. હા એટલે આ તમારા પૈસે લાવો તમારો ભાવ સાચો છે તમને 10 વખત મેં કીધું પણ ખાઈને ના ખવાય વેવાઈ તમે ભલે ગલી ગલી ખાતા તમારે જેવું ઢોરો જેવી જિંદગી કોઈ ના જીવતું હોય કે ખાધા ઉપર ઓગટ કરવાનું કેવું છે ભેંસો બેસવામાં બધું પૈસામાં તો કમ્પ્લીટ જ થતા ને 2 દિવસ 2 ને એવું છે. એવું છે બે ભેંસો 4 ભેંસો રાખો એ. પૂરું થતું હોય તો રાખે છે. વેવાઈ હવે વેવાઈ ખાવું કરી રહ્યા છે વેવાઈ મને મને વેવાણ તો બોલતો જ નહીં.
વેવાણ કોક કી તો હું કહું કે ઓ ભૂખ લાગી છે કે ભાઈ કોક કઈ આપું તો વેવાણ તો કશું બોલતો જ નહીં. વેવાઈને હું કે કહું છું મારે. એટલે વેવાઈ હા તમે પેલા કીધું એટલે ને મારા ડોહા નપા હતો એટલે ઈવન હમણાં હા ને ત્યાં જ રવિવાર કર્યો તો ઈવન હમણાં પેલું આવ્યો તો બરી મદ્યારી એને કીધું તું કે 5 રવિવાર કરજો તો તમારે હારી વેળા વરસે તે ડોહાએ આજ પહેલો રવિવાર કર્યો છે એટલે તોડાય ના આપણે જે પણ ગમે તે અને તમે આ વેળ ખાવાનું કીધું પણ તમે ના પાડી એટલે પછી હવે હું કરે કયો લ્યો તને બેહો હો હું એટલી કર મારા ઓલે તો કરું શીરો પીરો બનાવજો. બેહો ના તોરાય અપ્પા તોરા તો છે. આ રવિવાર તો ના તોડે ને તે. પેટમાં બિલાવા બોલું છું એ કને કેવું હે મારી દીદી ના ખાવાનું કે કરું છું વેવાણ પૂછ્યા તો એવી તકલીફ લાગી છે ને ખાવા ઘેર રહ્યો નહીં ઓ આય તો શીખવું પડે વેવાઈને અપ્પા કહી ગયો વેવાણ હું કહી દીધું હું ખાઈને આવ્યો તો ભૂખ તો તકલીફ લાગી છે તો વાત ના પૂછો. હા દેવાઈ હા આનું કેરીઓ પાકીસ ખાવી છે ના હોય તો હું ના હોય તો પારું બે ત્રણ કેરીઓ પાડી પાડો તમારે જે કરવું કરો. કેરીઓ પાકીસ ને આ પોટાયા છે ને તે જમવા પાકર છે. આ જમવા પાસે કેરીઓ પાકી તો શું તમે વેવાઈ બોલતા જ નહીં ને એ તો જિંદગી થી આવવાના આવાસ આ પહેલા હતા ને એ જ આવાસ આ એટલે આપણે બોલવાનું જે હોય બોલો ને આપણે વધારે બોલાય હવે ના કે પણ કોણ સાપલા બે છે કોઈ હવે ના કે ભાઈ પણ મને બોલવું પડે તે ના કેરીઓ પાડો પાડો બીજું કહું કેરીઓ પાડો શ્રીખંડ લેતા ના હોય તો ના મારે શ્રીખંડ નહીં ખાવો વેવાઈ તમે વર્ક કેમ તો હું શ્રીખંડ લેતા હોઉં કારણ કે આ ગલ્લો આવ્યો નજીક જ છે એવું તાને લઈને હલ્લા જાવ હા તાને ભાઈ મોન્યા તો ભૂરો ભાઈ મોન્યા એવું છે આ હા તો કઈ દેવા ભાઈ એક તો જીદ પકડી છે ના ના એટલે ના કેવું ભાઈ મેં તો નહીં ખાધું ભાઈ તું ખબર પડે મને મેલ નહીં આવે કે હમાય મેલ નહીં આવે ભાઈ અમે પકડી પાડશે બધું એકલા વેવાઈ શું બડબડ કરો છો એકલા હા સિરિયન ગોરિયા બરોબર નહીં હું વિચાર કરું છું કે આ જો ખેતીવાડી કેવી બનાવી સરસ સરસ બધું અમે કઈ વાવેતર કર્યું છે ને ઘેર ઓબા વાયા છે ને જમવા વાયા છે ને બધા વાયા છે જબરું કર્યું તમે ખેતીવાડી તો જો હા ઘણી વાય છે ઘણી હા ટ્રેક્ટર બધું હાવ ભેગું કર્યું છે તમે જબરું ભેગું કર્યું હું ચાલે પેટમાં દુખાય છે ના ના કોઈ પેટમાં દુખતું નહીં દુખાતા ગોળી ગોળી લાવો ના કોઈ પેટમાં દુખાતું નહીં ગમે તે પણ હવાના પેટમાં તો બિલાડા મારે જ બોલું છું પણ તને કેવું પેટા ગમે તે પણ કુવા જેવું થઈ ગયું કુવા જેવું કરવું તો કરવું હે વહી ના કહેવાય પાછી ડોસી કઈ જઈ શકો અને પાછા તું ખાતો જ કેમ ભાઈ ના જ બોલી લી હવે કઈ દુખાતું આ તો ખાલી એમને માર એ ભાઈ તમે તાનું ઉભો આવું આ થોડું રાહુલ આમ જોલા શાંતિ તું ક્યાં ગમે તે પણ દેવાય આ ગમે તે પણ કાઢીએ ના મેલે ગમે તે પણ પેટમાં તો હવારોને બિલાડા બોલે કરવું તો કરવું દેવાય લાગે તો પૂછા ત્યાં એવું લાગે પણ કઈ નહીં શકતા ઘરમાં ગમે તે પણ જે પડ્યું હોય ટાઢું હવારાનું જે પડ્યું હોય ને ખાઈ લેવાય ગમે તે પણ હા ઘોડા બેસીને ઊંઘી હોય ને એવું લાગે છે ઊંઘવા દે હા ચોક્કસ પેલા બી ભાઈ આમ ભૂખ ના મારે મરી જાય છે ઘણા બુરો પણ મરી જાય છે ઊંઘતી તારું હા ઘરમાં જે બાટકું રોટલો પડે ને એ ખાઈ લેવાય કૂતરું પેટ્યું તો ખૂબ મોય કૂતરું કાઢવા આવે તો અને તમે એવું કરતા હતા મોય એવું કરતા હતા ના મુઢામાં મમરાઓ આમ જોજો. તો છે તો ખાલી આટલું મને મસો પર છે તો તે કાઢી આ મુઢામાં મેં દોત શું નહીં શું કરો છો એ? હા
દેવાઈને ગમે તે પણ ગોદરું નતું તે લેવા આવ્યો તો ગોદરું ઓશંગુ બધું ઈકણ મેલ્યું છે અને આ નતું હું કરતા તમે શું કરતા હતા એમ કે પેલા મને ઘરમાં તો હું કરતો હોય કે અને નાવા તો લાગી તને ઓછંગો પડ્યો તો બધું ઈકણ છે ખાટલામાં હું નહીં જોવો જો પોણી તો દેવાઈને આલી જ દઈ તું માટલું પડ્યું છે લોટો પડ્યો છે ગોદરું છે ઓશંગુ છે ખાટલો છે પંખો છે હું જોવો એમ કે તમે ખાલી હા હે તને જોડે નાટક ચાલ્યો ભૂખ લાગી પણ ગેરી તો પછી મેરી તો બોલ કર મોયા ક્યાંથી બટકું ખાતી મેં શાન ના તા બેઈને પરવા માંડી હા મારા બે ભાઈ લાગત એ ભાઈ લાગત જતા રહે નહીં કા લખ મારે તો બાર પર કોણ કરશે ખાવા રાખો હશે ના તું કીધા પણ મને તું ઊંઘવા દે આખી હાલમાં પૂછો ના તો પર કાઢ્યા બહુ ઊંચું થતું આમ શું કરું છું ના તો પડી જાય ખાઈ જાય પડી જાય યાદ અને દેખાવામાં આવે દેખાવામાં પાડું છું પડે તો હા બોલ છે ડાકો તો રક્ષા બોલે કેરી બોલે આ તો ગોટલો છે હા અને મારા વગર તો આવડી કેરીઓ જ મોટી મોટી છે તો ગોટલો આવડું મોટો આવ્યો છે અચ્છા ઓ હા તમે મેં તો દાંત માર્યો હા મેં તો ના પાડતા હતા કે હું તો સગડી ના આવ્યો છું તમે તો હજી કરી હજી હાકો ઘોડાઈ નહીં પહેરવા પશુ પહેર્યું હા આવતા હું કેરી હા કરતું ભાઈ હા કેરી ભાઈ તમારા ઓબાની કેરીઓ કેવી મીઠી છે એ જોવા માટે હું ખાતો હતો તમને નતું કીધું મેં આપણે બેઠા તાને ખાટલામાં હવે કેરીઓ ખાવે તો લેડો કીધું તું પણ વિચાર આવ્યો ત્યારે હોઈ ગયા હું પડતો એકલો મેં લાતા હું જોઉં ઓબા પર કેરીઓ કેવી આવી છે ને કેવી મીઠી છે જોઉં તો ખરો કીધું હું છે પણ હવે આ એકલા હું કાંઈ મને કીધું તમે હું લઈને આવો તારે તો ફોને મને થોડું હોય તમે ગયા આરામ કરતા હતા એક કેરી ખો છો હસુડા તરી શું કરો લાવી એવું નતું પેલા વેવાઈ હોઈ ગયા હતા અને મને એમ થયું લાતા વેવાઈ કે ઓબા પર કેરીઓ આવી છે કેવી મીઠી આવી છે કેવી છે હું જોઉં તો ખરો તો બરાબર હું કેરીઓ ખાવા અને વેવાઈ પાછા આવ્યા હા બુરા તમે ખબરાવી નહીં ત્યાં કેરીઓ હોય ને ભાઈ આયા તારના નાક પાડે છે કે હું તો ખાઈને આવી ગયા અને તને મને કેરીઓ ખાવા ના થાય અને તમારે તો ઉપવાસ હતો જ એટલે તો તમારે ખાવાનું નહીં હા તમારે તો ઉપવાસ હતો જ કેરીઓ તો ખાવું બહુ કેરીઓ ખાવા ખો મારી વાત સાંભળો તમે ભૂસા ઘેરથી આવ્યા હોય તો મને કહેવાય ના
ભાઈ તો ખરું તો આટલું બધું સોનું કેમ રાખી તમે? અને આ કેરી તમે ભૂખ લાગી છે ને પેટમાં બોલ્યા સીમત આટલા ખાવા આવ્યા છો આ. વાત સાચી છે. અને મને તમે કહેતા નહીં, મને ખબર બધી પડી જાય. એ ભાઈ હા. બોલતો બોલાઈ ગયું છે. એવું લાગી છે ભૂખ કરું હું લે. અરે ડોહા ભલા મોણા, તમે તો માણસના ડાળામાં શોખ નહીં. અરે કે ભાઈ મારું એમ કેવું છે કે તમે ડોહો તો મોં મારતો આઘરો જોઈને તમે નેટ અપ્પા કરાયા છો, પણ તમે તો મહેમાન હતા જ બરી. તમારે તો કેવું તો હું દેવળ ખાધા વનો આપ્યું તો ખાવાનું કરો. આટલી હરિયોડો તો ચો કાઢવાની જરૂર છે. મારું એમ કેવું છે આપણે ચો પારકા ઘેર આયા હતા. એવોન તમારી વાત સાચી છે, પણ મને આવતા કહેવાય ગયું કે હું ખાઈને આવ્યો છું. હેડો ખાઈ લે હેડો. મને કીધું હોય તો વહેલા કર, હું તો મારા ભેગું કરી દો તો હું રોટલા કરી દઉં. હાલ હેડો. હા ભાઈ, મારે તો અફવા છે, તમે ખાઈ લો. આવા હું અપ્પા વાળા માર દેવાય હેડો છે, આપણે મારે તો કેવું પડશે. ખાવા હેડો ભેગા થઈ ગયા, ખાઈ લઈએ. હેડો ખાઈ લો હું હેડો હેડો. હેડો. પતી ગયું 12 વાગી. હેડો હાલ રોટલા કર દો. હેડો હેડો ખાઈ લઈએ. હેડો